હેલો. હા હેલો. છે ને મૌલિક કરીને મારો એક બહુ જૂનો ફ્રેન્ડ છે. હા હું છે ને એને બહુ વર્ષોથી પ્રેમ કરું છું. અમે તમને પૂછતા નથી, તમને કહીએ છીએ કે અમે હે ને કોર્ટ મેરેજ કરવા જઈએ છીએ. તમે ના પાડશો ને તોય હું કરતો આવીશ. રેડી? છોકરીને કઈ પ્રોબ્લેમ નથી, તમને શું પ્રોબ્લેમ? ઈ હપ્તા ભરવા તૈયાર છે. હે મન છે પ્રોબ્લેમ, માર નથી કરાવવા લગન. ઈ તો તમે નો કરાવો તો કઈ નહીં, હું તો કરી લઈશ. મરજી લેવા માટે તમને ફોન કર્યો અમે. તમારે લગ્ન કરવા છે. તારે જોતા એટલા પૈસા બોલ છું, તારે કેટલા? મારે તમારી છોકરી જોઈએ, મને પૈસા નથી વાલા, મને તમારી છોકરી વાલી છે. ટૂંકમાં લગ્ન થાય ને છોકરી કેવા કપડા પહેરે એવા અહીંયા પહેરાય છે ને. મેં હે ને વરાજા જેવા કપડા બંગડી તું પહેર લે. બંગડી ને મરદ માણા કહેવાય. હું જેને પ્રેમ કરું છું ને એની હારે લગ્ન કરવાની હિંમત ધરાવું છું. તું ઘરે આવ, ઈ છોકરાને ઘરે લઈને આવ. છોકરીને કઈ પ્રોબ્લેમ નથી, તમને શું પ્રોબ્લેમ? એક્સક્યુઝ મી, તમારું નામ શું છે? પ્રાપ્તિ. વાવ, નાઇસ નેમ. હું એક કન્ટેન્ટ ક્રિએટર છું. ઓકે. તો હું તમારી સાથે પ્રેન્ક કરવા માંગુ છું. કરો ને. કરું? હા. વાહ. એટલે મીન્સ તમારી સાથે નહીં, તમારા મમ્મી સાથે. પાક્કું કરો. એને તમે કોલ કરો હા. અને હું એને કહીશ કે હું તમને પ્રેમ કરું છું અને તમે મને કરો છો. એટલે આપણે કોર્ટ મેરેજ અમે કરવા જઈએ છીએ. હા, તો પેલા આશીર્વાદ તમારી પાસે લઈ ગયા. હાલો કરો. તમે તમારા ફોનમાંથી કરી નાખો. ઓકે. હા, અને પેલા તમે જ વાત કરજો. હેલો. આ કોણ? કહાં લગાયા ફોન? હા હેલો. છે ને મૌલિક કરીને મારો એક બહુ જૂનો ફ્રેન્ડ છે. ઓકે. હા હું છે ને એને બહુ વર્ષોથી પ્રેમ કરું છું. હું તને ફોન આપું, તું એની હારે વાત કર ને. હું શું કામ વાત કરું? થોડીક મેરેજને લઈને વાત કરવી છે, કરો ને. चलो भाई देखो अब मैं क्या करता हूँ. હાલો આંટી. હું મૌલિક વાત કરું છું. અમે બંને એકબીજા સાથે પ્રેમ કરીએ છીએ ઘણા વર્ષો થયા અને હું એના વગર નહીં રહી શકું. તો અમે હે ને આજે કોર્ટ મેરેજ કરવાનું વિચાર્યું છે અને અમે તમારા આશીર્વાદ લેવા માટે પહેલો કોલ તમને કર્યો છે. મારા મોઢેથી ગાડું સાંભળવું હોય ને તો આવજે. અંકલ પણ સાથે લાગે અહીંયા પાછળ, જો અવાજ આવે છે એમનો. હા એ છે. એટલે ગાડો એમાં શું, અમે તો બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તમારે સપોર્ટ કરવો જોઈએ. અમે ક્યાં ભાગીને તો નથી કરતા ને. તો તમને કોલ જ ના કર્યો હોય જ ને. એમ જ થયું ને. આ તો તમને પરવાનગી, અમે તમને આશીર્વાદ લેવા માટે કોલ કર્યો. અમે કોર્ટ મેરેજ તો કરવાના જ છીએ પણ તમને કહીને કરીએ છીએ. ના કઈ જરૂર નથી. તમે ના પાડશો ને તોય હું તો કરીશ. વાત કરશો તમે? માર નથી વાત કરી. કાળા કામ ક્યાં કરે છે આમાં? એ તો પ્રેમની વસ્તુ છે આ બધી. તમને આંટી એરે પ્રેમ નથી થયો? એ કાળું કામ થયું કઈ? અરેન્જ મેરેજ થયા હતા અમારા. એ તો સમય બદલાય એમ બધી વસ્તુ રીત રિવાજો બદલાય. ત્યારે તમે અરેન્જ મેરેજમાં માનતા, અત્યારે સમય હવે લવ મેરેજનો થઈ ગયો છે. તો જેવી છોકરીને જે છોકરો ગમતો હોય એમાં લગ્ન કરવામાં શું વાંધો? એટલે ભાગીને મેરેજ કરવાના? ભાગા ક્યાં? હજી ભાગવાના તો છીએ જ નહીં. અમે હમણાં કોર્ટ મેરેજ કરીને તમારી પાસે રૂબરૂ આશીર્વાદ લેવા આવશું. આ તો પેલા ઈ જ થયું ને, કોર્ટ મેરેજ ઈ જ થયું. અરે અંકલ, આ તો સિગ્નેચર કર્યા પેલા હું કે તમારા આશીર્વાદ લઈને સિગ્નેચર કરીએ. ખુશી ખુશી તમે એમ કહી દો કે વાંધો નહીં, કરી નાખો. તો અમારે કઈ તું મારી દીકરીને મળ્યો કઈ રીતે? અમે તો ઘણા વર્ષો ત્યાં સાથે જ છીએ. અમે સાથે સ્ટડી કરતા, એને આપો તો, એને આપો તો. સાથે. અરે એને તમે કઈ કહેતા નહીં. એટલે મારી દીકરી હું જી કવી, તારે શું? હજી ક્યાં અમે મેરેજ કર્યા? તો મેરેજ કરવા જાય એટલે તમને કહેતા જાય કે અમે જાય છીએ. બહુ સારું કામ કર્યું. જો જેને આંટી સમજી ગયા ગાયા ગયા, એને તો વખાણે કરી દીધા. આવું નાક અમારું કપાવતી રહે છે બધે હો. એમાં નાક ક્યાં કપાવવાની? તમે લગ્ન કર્યા તો એમાં નાક કપાઈ ગયું કઈ? અમે અમારા મા બાપની મરજીની વિરુદ્ધ જઈને લગ્ન નથી કર્યા. હા, તમને મરજી લેવા માટે તમને ફોન કર્યો અમે. તમારે લગ્ન કરવા છે. આ અરજીમાં અમારી મરજી નથી.
મરજી નથી તો તમારે આપવી જોઈએ, એમને ભાગીને તો લગ્ન તો જો અમે કરવાના જ છીએ. હા તો કાલ સવારે બીજો કઈ પ્રોબ્લેમ પડે એટલે અમે તમને પૂછી લઈએ. અત્યારથી જ પ્રોબ્લેમ પડે છે, કાલ સવારથી શું? શું તમને શું પ્રોબ્લેમ છે મને કયો, એટલે આપણે એનું સમાધાન કરીએ. એને લવ મેરેજ કરવા જ નથી દેવા, હું ગોતી દઈશ એના માટે સારું પાત્ર. હું સારું પાત્ર જ છું. મારે સારું એવું તમારી છોકરીને હું કઈ સાચવી એવું કઈ નથી કે હેરાન નહીં કરીશ. હા, એક ખાલી મારે એક મકાનનો 4 વ્હીલ નો ને 2 વ્હીલ નો ને એસી નો ને વોશિંગ મશીન ને હપ્તા હાલે અમે બે હારે ભરી લેશું જે હશે એ. ગરીબ ક્યાંથી મળ્યો તને? ગરીબ નથી ભાઈ, મેં બધું ઈએમઆઈ ઉપર લીધેલું છે. મારી પાસે બધી વસ્તુ છે, 4 વ્હીલ છે, ટીવી છે, એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, 2 બાઇક છે, બધું ઈએમઆઈ ઉપર મેં લીધેલું છે. એટલે કાલ સવારે તમારી છોકરી છે ને હેરાન ન થાય એમ કે મારે 4 વ્હીલ માં જવું હતું 4 વ્હીલ માં લઈ જાય, એમ કે 2 વ્હીલ માં જવું હતું 2 વ્હીલ માં લઈ જાય. એને ગરમી ન થાય ને એ માટે મેં એસી રાખેલું છે, બધી સુવિધા. એને ટીવી જોવાની ઈચ્છા થઈ મેં ટીવી લીધું હપ્તે. હું ઈએમઆઈ ઉપર તો હપ્તા ભરવામાં અમે તો પ્રેમ કર્યો હોય આયરે બે ભેગો, તો હપ્તા ભેગા ભરશું ને. તો મહિને ખાલી 60-70 હજાર ના હપ્તા આવે બધા ભેગા થઈને. સાથે 500 નું કરિયાણું એને લેવા મોકલી, એના પૈસા નથી હોતા. તારા 60-70 હજાર નું કરિયાણું ક્યાંથી ભરશે? ભાઈ તું રેવા દે, અમે નથી ઈચ્છતા. શું નથી ઈચ્છતા તમે અંકલ? તું પેલા તો અંકલ કે ના, અમને સમજી ગયો. અને તો તમને શું કહું, સસુર કેવા માંડો હવે છે? સસુરજી, પપ્પા, બસ પપ્પાજી. તું મને પપ્પા માનસ ને તો તું એને બેન પણ માન. એમ પપ્પા ને તમને હું એના પપ્પા મારા સસુર જે પ્રેમ કરતા હોય ને તમે ભાઈ બેન બનાવો, આમાં પાપ નો લાગે તમને? ક્યાં કઈ ભાન જ છે? આગળ તો આંટી સપોર્ટ માં હતા એટલે ઘડીમાં ભાન નથી એમ કે આગળ કે બહુ સારું કામ કર્યું છે. ગામમાં તો મોટી જ વાતો કરવાની, આપણે નબળી વાત નહીં કરવાની, ભલે ખીચામ કઈ ન હોય. એટલે હું ફાકા ફોજદારી, એટલે હું અમારી કઈ આબરૂ નથી, એટલે હું બધે ફાકા જ મેલવાના. અમે ના જ પાડી છે ને, તો અમે ના જ પાડી છે. અમે તમને પૂછતા નથી, તમને કહીએ છીએ કે અમારે અમે હે ને કોર્ટ મેરેજ કરવા જઈએ છીએ. તમે ના પાડશો ને તોય હું કરતો આવીશ. રેડી? તમારી છોકરી ના પાડે ને તો વાત અલગ, બાકી એની મને કીધું હશે ને તો જો સામે પૂછીએ આપણે. તમારી છોકરી ફોન સ્પીકર માં જ છે, ફોન સ્પીકર માં જ છે અંકલ. એને તમે હે ને કઈ એવી રીતના ના કયો. રેડી? એ હવે હે ને મારી વાઈફ થવાની છે હમણાં. છોકરીને કઈ પ્રોબ્લેમ નથી, તમને શું પ્રોબ્લેમ? ઈ હપ્તા ભરવા તૈયાર છે. હે મન છે પ્રોબ્લેમ, માન નથી કરાવવા લગન. એ તો તમે નો કરાવો તો કઈ નહીં, હું તો કરી લઈશ. તું રહેવા દે ભાઈ. હું જો ચોખ્ખું જ કહું હું, તમે હા પાડો કે ના પાડો. હું જો મેં અત્યારે અમે બી હે ને હમણાં કોર્ટ મેરેજ કરવા જઈએ છીએ, તમારા આશીર્વાદ હોય ને તો ફૂલની માળા લઈને આવજો ને. તારે જોતા એટલા પૈસા બોલ તું, તારે કેટલા? મારે તમારી છોકરી જોઈએ, મને પૈસા નથી વાલા, મને તમારી છોકરી વાલી છે. માન નથી દેવી. તમને પૂછું ક્યાં, તમને કહીને હું લઈ જઈ, તો હું ભાગાડી નહીં, એ તમે ઉપાધિ ન કરો. હું એને વાંચતા ગાજતે તમારી શેરીમાં લઈને આવી. એને તું લપ કરમાં અમારી યારે ખાલી ખોટી તું મોકલ, એને ઘરે મોકલ. એને ઘરે મોકલીશ અમે, પણ હે ને હમણાં તમે ઘરે આવશો ને તમે એનો લુક જોજો. એને હું સેથોપુર દઈશ ઉપર, એક મંગલસૂત્ર હશે ગળામાં, પછી હાથમાં બંગડીઓ હશે. ટૂંકમાં લગ્ન થાય ને છોકરી કેવા કપડા પહેરે એવા અહીંયા પહેરાય છે ને. મેં હે ને વરાજા જેવા કપડા બંગડી તું પહેર લે. બંગડી નહીં, મરદ માણા કહેવાય. હું જેને પ્રેમ કરું છું ને એની લગ્ન કરવાની હિંમત ધરાવું છું. હું લગ્ન કરવા તમારી જેમ અમે અરેન્જ મેરેજ ગમતી ન હોય તો લગ્ન નથી કરી લેતા. આંટી સાંભળો હો ને તમે આ બધી વાત. છોકરીને હે ને રાણીની જેમ સાચવીશ. તારું મોઢું રાજા જેવું હોવું જોઈએ ને ત્યારે તું એને રાણીની જેમ રાખી રાખ. એના માટે હે ને સિપાહી બનવા તૈયાર હું, પણ એને હું રાણી રાખીશ. એમને પપ્પા સાંભળો. તારો અવાજ નથી સાંભળવો. અરે આ પ્રેન્ક કર. મારે નથી સાંભળવો તારો અવાજ. અરે આ પ્રેન્ક કરતા હતા અમે, આ કઈ સાચું નથી. પપ્પા એક મજાક હતી. તું આવ, તું ઘરે આવ, ફોન રાખ. ફોન કાપ, તું મારો મગજ ફેરવી નહીં. ઓ ભાઈ જોરદાર હતું આ, જોરદાર. મજા આવી ગઈ. હવે શું થાય? હાલો હાચુકમાં કરી લઈએ. ના
હા મારી ઘરે આવી જાવ, હાલો હપ્તે વાળું છે આપણે બધું આયોજન, કમ્પ્લીટ સેટઅપ છે, તમારે આવીને પૈસા જ ભરવાના. વાહ